ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે આ એજ્યુકેશનલ વિડીયોમાં ધોરણ 12 કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 4 રીડ નંબર 2 બ્લાઇન્ડ ડીપ ફિશ આ કાવ્યનો અભ્યાસ કરીશું. રીડ 2 poem is Blind Deaf Fish written by આનંદ આચાર્ય. આ મહિનાની અંતમાં મતલબ 26 તારીખ આસપાસ એટલે સપ્ટેમ્બર મહિનાની 26 તારીખે ધોરણ 12 કોમર્સની જે યુનિટ ટેસ્ટ લેવાની છે એમાં યુનિટ 3નો રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, યુનિટ 4 રીડ 1 The Adjustment, Unit 4 Read 2 Blind Deaf Fish આ 3 રીડ તમારા કોર્સમાં છે. એમાંનો આ એક રીડ આપણે પહેલાં જ અભ્યાસ કરીશું. કાવ્ય આનંદ આચાર્ય દ્વારા લિખિત છે. કવિનો થોડોક પરિચય આપણે મેળવી લઈએ. તો આનંદ આચાર્ય એક સાહિત્યકાર, એક સંન્યાસી, ફિલોસોફર, બહુમુખી પ્રતિભા ધરાવતું એક વ્યક્તિત્વ હતું. પશ્ચિમ બંગાળના વતની હતા. લગભગ 1881ની આસપાસ એમનો જન્મ થયેલો. ત્યારબાદ તેઓ નોર્વેમાં સ્થાયી થયા અને પોતાનું સમગ્ર જીવન નોર્વેમાં એમણે વિતાવ્યું અને 1945માં એમનું અવસાન થયું. નોર્વેમાં એમના રોકાણ દરમિયાન ખૂબ સારું સાહિત્યનું ખેડાણ કરેલું છે. તો આજનું આ જે કાવ્ય છે આનંદ આચાર્ય રચિત બ્લાઇન્ડ ડેફ ફિશ, કાવ્ય ખૂબ નાનું છે પણ એનો જે અર્થ છે, એનો જે ગૂઢાર્થ છે, ગૂઢ અર્થ એ બહુ મોટો છે. કાવ્યને થોડોક પહેલાં આપણે સમજી લઈશું. તો એનું ટાઇટલ જ આપણે જો બ્લાઇન્ડ ડેફ ફિશ. બ્લાઇન્ડ એટલે અંધ, ડેફ એટલે બહેરું, ફિશ એટલે માછલી. અંધ બેરી માછલી અથવા આંધળી બેરી માછલી જે જોઈ શકતી નથી, સાંભળી શકતી નથી એવી માછલીની એ વાત છે. મેં પહેલાં પણ મિત્રો કહ્યું કે આ ગૂઢ અર્થમાં લખાયેલું કાવ્ય છે, એક સિમ્બોલિક કાવ્ય છે, પ્રતિકાત્મક કાવ્ય છે. માછલીનું એ પ્રતીક લીધેલું છે અને માછલી એ બીજું કોઈ નહીં પણ મનુષ્ય, આપણે ખુદ પોતાની જાતને માછલી તરીકે અહીંયા આપણે સ્વીકારવાની છે. તો એ માનવ જાત આપણે ખુદ અંધ છે અને બહેરા છે એવું આનંદ આચાર્ય કહે છે. કઈ બાબતમાં? તો આપણે થોડો કાવ્યને પહેલાં ગુજરાતીમાં એને થોડોક સમજી લઈએ. તો મિત્રો, એક ડાર્ક કેવની વાત છે અહીંયા, તો ગાઢ ગુફા. તો ગાઢ ગુફા એ માનવ જીવનની ઉત્પત્તિ અથવા માનવ જીવન દર્શાવે છે. એમાં એક ડાર્ક રિવર છે, અંધકારમય નદી. તો એ માનવનું ખુદ આપણું જીવન બતાવે છે. મનુષ્ય આપણું જીવન જીવવાની પદ્ધતિની વાત છે. સ્ટોની બેંક, બેંક એટલે કિનારો, સ્ટોની, સ્ટોન એટલે પથ્થર, પથ્થરોવાળું, પથરાળવાળું, મતલબ સ્ટોની એડજેક્ટિવ છે. તો એનો કિનારો પથરાળ છે, મતલબ કે જે જીવન છે, માનવ જીવન હંમેશા વિટંબણાઓ ભરેલું છે, મુશ્કેલી ભરેલું જીવન છે એ બતાવે છે સ્ટોની બેંક દ્વારા. હવે સ્ટોની બેંક ઉપર એક માણસ બેઠેલો છે, ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર, સૂર્ય કરતાં પણ વૃદ્ધ અથવા સૂર્ય જેટલો. એ માણસ એ બીજું કોઈ નહીં પણ ભગવાનની વાત છે અહીંયા. તો મિત્રો, કાવ્યને આપણે આગળ સમજીએ પહેલાં આ વસ્તુ જે છે એને આપણે સમજી લીધી કે ફિશ એ મનુષ્યની વાત છે. એક માણસ બેઠેલો છે દરિયા કિનારે, એ ભગવાનની વાત છે. તો આપણે કાવ્ય તરફ આગળ વધીએ મિત્રો. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. તો એક અંધારી ગુફામાં, કેવ એટલે ગુફા,
કેવ મીન્સ ગુફા, ડાર્ક એટલે અંધારી, એ તો તમને ખબર જ છે. તો એક અંધારી ગુફામાં એક અંધારી નદી, મતલબ ઝાંખી ઝાંખી નદી એક વહી રહી છે. ફ્લો એટલે વહેવું. એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક, અને એના જે પથરાર કિનારો છે, મતલબ એક વિટમણા ભરેલું, મુશ્કેલી ભરેલું જે જીવન છે. ઇટ સ્ટોની બેંક એટલે રિવર સ્ટોની બેંક, નદીનો પથરાળ કિનારો, મતલબ નદીને આપણે જીવન તરીકે અહીંયા સ્વીકાર્યું. તો એ જે જીવન છે કેવું જીવન છે? ખૂબ કાંટાળું જીવન છે. તો એવા કાંટાળા જીવનના કાંઠે, મતલબ એવી નદીના કાંઠે, ધેર સીટ્સ અ મેન, એક માણસ બેઠેલો છે. સીટ્સ એટલે બેસવું. કેવો માણસ છે? ઓલ્ડ એઝ ધ સન, સૂર્ય જેટલો વૃદ્ધ છે. ઓલ્ડ એટલે વૃદ્ધ, ઓલ્ડર એટલે વધારે વૃદ્ધ. એઝ ધ સન, સૂર્ય જેટલો વૃદ્ધ છે. ઓર ઓલ્ડર, અથવા એના કરતાં પણ વધારે ઉંમરમાં મોટો છે. મતલબ ભગવાન છે એ તો સૃષ્ટિનો સર્જનહાર છે, પ્રકૃતિનો રચેતા છે. એટલે જે છે પ્રકૃતિનું રચના થયેલી, સૂર્ય, ચંદ્ર, જંગલો, પર્વતો, નદીઓ, સમુદ્ર, મનુષ્ય, પક્ષીઓ, પ્રાણીઓ, એના કરતાં સ્વાભાવિક છે ભગવાન એક વૃદ્ધ છે, અતિ પ્રાચીન છે. વીવિંગ અ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ. વેવ એટલે ગૂંથવું. તો માળો ગૂંથવાનું એક પક્ષી કામ કરે છે, કે હવે તો સુઘરી જેને કહે છે, આપણે એને વેવર બર્ડ કહેવાય છે. વેવ એટલે ગૂંથવું, અને ગૂંથનાર એટલે વેવર, એટલા માટે એને ગૂંથણી કરીને માળો બનાવતો હોય એટલે વેવર બર્ડ કહ્યું છે. તો વેવ એટલે ગૂંથવું. યાન એટલે સૂતર, તાંતણો. ઓફ રેઇનબો, રેઇનબો એટલે મેઘધનુષ. તો મેઘધનુષ રૂપી તાંતણો, મેઘધનુષ એ 7 રંગોનું બનેલું હોય છે. રંગબેરંગી તાંતણાઓથી એક મેઘધનુષ એ ગૂંથી રહ્યો છે. મતલબ આ સૃષ્ટિનું સર્જન કરી રહ્યો છે, પ્રકૃતિનું સર્જન કરી રહ્યો છે ભગવાન. એન્ડ હમિંગ અ સોંગ, હમ એટલે ગાવું, અને એક ગીત ગાઈ રહ્યો છે. મિત્રો, આટલા પેરેગ્રાફમાંથી આપણે પ્રશ્નો જોઈ લઈએ. ફ્રોમ વેર ડઝ ધ ડાર્ક રિવર ફ્લો? ફ્રોમ વેર એટલે ક્યાંથી, ડાર્ક રિવર ક્યાંથી વહી રહી છે? તો ધ ડાર્ક રિવર ફ્લોઝ ફ્રોમ ધ ડાર્ક કેવ. હાઉ ઇઝ ધ બેંક ઓફ રિવર? નદીનો કિનારો કેવો છે? સ્ટોની. ધ બેંક ઓફ ધ રિવર ઇઝ સ્ટોની. વોટ કાઇન્ડ ઓફ ધ રિવર ઇઝ ઇટ? નદી કયા પ્રકારની છે, કેવી છે? તો ડાર્ક રિવર છે. તો ધ રિવર, ઇટ ઇઝ અ ડાર્ક રિવર. ઇટ ઇઝ અ ડાર્ક રિવર. વેર ઇઝ ધ મેન સિટિંગ? માણસ ક્યાં બેઠેલો છે? તો ધ મેન ઇઝ સિટિંગ ઇટ સ્ટોની બેંક. હાઉ ઇઝ ધ કેવ? ગુફા કેવી છે? ધ કેવ ઇઝ ડાર્ક. હાઉ ઓલ્ડ ઇઝ ધ મેન? માણસ કેટલો વૃદ્ધ છે? તો ધ મેન ઇઝ ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર એઝ ધ સન. ધ મેન સ્ટેન્ડ્સ ફોર બ્લેન્ક ઇન ધ પોએમ. આ કાવ્યમાં મનુષ્ય કોના તરીકે આપણે સ્વીકારવાનો છે? તો ગોડ. ધ મેન સ્ટેન્ડ્સ ફોર ગોડ ઇન ધીસ પોએમ. વોટ ઇઝ ધ મેન ડુઈંગ? માણસ શું કરી રહ્યો છે? મીન્સ ભગવાન શું કરી રહ્યો છે? તો ધ મેન ઇઝ વેવિંગ અ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ. ગીત ગાઈ રહ્યો છે, અને રેઇનબો, સૂતરનું એક તારનું મેઘધનુષ ગૂંથી રહ્યો છે. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન હમિંગ? હમ એટલે ગણગણવું, ગાવું, બઝિંગ જેને કહી શકાય. તો ભગવાન શું ગાઈ રહ્યો છે? મેન શું ગાઈ રહ્યો છે? તો ધ ઓલ્ડ મેન ઇઝ હમિંગ અ સોંગ. ગીત ગાઈ રહ્યો છે. કાવ્યમાં આગળ વધીએ તો, બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ ડેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ.
પરંતુ અંધ અને બેરી માછલી, માછલી એટલે મનુષ્ય, આપણે ખુદ પોતાની વાત છે. ડેટ એટલે કે જે, ડેટ મતલબ કે જે. સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, ઝરણામાં વહી રહી છે. જે આ ઝરણું પસાર થઈ રહ્યું છે, ઝરણામાં જે માછલી વહી રહી છે, માછલી કેવી છે પાછી? બ્લાઇન્ડ એન્ડ ડેફ, અંધ અને બેરી છે. સી નાઇધર યાન નોર મેન નોર હિયર ઇઝ એવરલાસ્ટિંગ સોન. તે આ માણસને પણ જોતી નથી, પેલા મેઘધનુષને પણ જોતી નથી, કે આ જે એવરલાસ્ટિંગ સોંગ છે, એવરલાસ્ટિંગ એટલે અનડાઈંગ, શાશ્વત, અવિનાશી, જેનો કોઈ અંત નથી, અનંત, એવા ગીતને પણ એ સાંભળી રહ્યું નથી. મતલબ કે ફિશ એટલે આપણે કહ્યું કે મનુષ્ય તરીકે પોતાની જાતને આપણે સ્વીકારવાની છે. તો મનુષ્ય બેરો અને અંધ છે, કે જે ભગવાનને જોઈ શકતો નથી. ભગવાન દ્વારા રચેલું જે રેઇનબો મતલબ જે જીવન છે, પ્રકૃતિ છે, એને પણ જોઈ શકતો નથી. કે ભગવાન દ્વારા ગવાતું ગીત મતલબ પ્રકૃતિનું જે ગીત છે, એ ગીત પણ એ સાંભળતો નથી. કહેવાનો કવિનો મતલબ એવો છે કે મનુષ્ય પોતાના સ્વાર્થમાં, નાસ્તિકતામાં, અંધશ્રદ્ધામાં એટલો ડૂબ્યો રચ્યો પચ્યો છે કે એને ભગવાનના અસ્તિત્વનું, આ પ્રકૃતિના અસ્તિત્વનું કોઈ ભાન નથી. કે ભગવાનના અસ્તિત્વને સ્વીકારવા અથવા જોવા જાણવા માગતો નથી. કે પ્રકૃતિનો અસ્તિત્વને, પ્રકૃતિને સાચવવા અથવા એને માણવા માગતો નથી. ખૂબ ગૂઢાર્થમાં લખાયેલો કાવ્ય છે. એના આગળના પ્રશ્નો આપણે જોઈ લઈએ. હાઉ ઇઝ ધ ફિશ? તો માછલી કેવી છે? બ્લાઇન્ડ એન્ડ ડીપ. ધ ફિશ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડીપ. વેર ડઝ ધ ફિશ સ્વિમ? માછલી ક્યાં તરી રહી છે? તો ઇન ધ સ્ટ્રીમ. તો ધ ફિશ સ્વિમ્સ ઇન ધ સ્ટ્રીમ. જો ડઝ આવેલું છે એટલે ડઝ નીકળી જાય જ્યારે જવાબ આપીએ ત્યારે સ્વિમ ક્રિયાપદને એસ લાગે. વોટ કેન ધ ફિશ નોટ હિયર? માછલી શું નથી સાંભળી શકતી? તો ધ ફિશ કેન નોટ હિયર ધ ઓલ્ડ મેન્સ એવરલાસ્ટિંગ સોન. વાય? કેમ નથી સાંભળી શકતી? બીકોઝ ઇટ ઇઝ ડેફ. વોટ કેન ધ ફિશ નોટ સી? માછલી શું નથી જોઈ શકતી? તો ધ ફિશ કેન નોટ સી ધ યાર્ન ઓફ અ રેઇનબો. વાય? બીકોઝ ઇટ ઇઝ બ્લાઇન્ડ. વોટ ડઝ ધ ફિશ સ્ટેન્ડ્સ ફોર? માછલી શાના માટેનું પ્રતીક છે? તો ધ ફિશ સ્ટેન્ડ્સ ફોર અ મેન ઇન ધ પોએમ. હાઉ ઇઝ ધ સોંગ? ગીત કેવું છે? એવરલાસ્ટિંગ. ધ સોંગ ઇઝ એવરલાસ્ટિંગ. સિમિલર વર્ડ્સ ઓફ એટર્નલ. એટર્નલ એટલે શાશ્વત. આપણે પહેલાં કે બીજા જ પોએમની અંદર કંચનજંગા, સનરાઈઝ ઓફ કંચનજંગામાં આવી ગઈ એવરલાસ્ટિંગ, શાશ્વત, અવિનાશી. તો એનો સિમિલર વર્ડ કયો થશે? એવરલાસ્ટિંગ. હાઉ કેન યુ સે ડેટ ધ ફિશ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડેફ? માછલી અંધ અને બેરી છે એવું કઈ રીતના કહી શકીશું? તો વી કેન સે ડેટ ધ ફિશ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડેફ બીકોઝ સી નાઇધર સી ઇટ કેન નાઇધર સી યાન નોર મેન નોર હિયર ધ એવરલાસ્ટિંગ સોંગ. મિત્રો, આ કાવ્યના પ્રશ્નો હું તમને વોટ્સએપ ઉપર મોકલાવીશ. એ હોમવર્ક કરીને ક્વેશ્ચનના આન્સર સાથે મારા પર્સનલ નંબર ઉપર વોટ્સએપ કરજો. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. થેન્ક યુ.